કહેવાનું, દરેકે દરેક મિત્રોને ખાસ કહેવાનું કે ઝડપથી આ વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને તમારા ક્લાસનો કોઈ પણ વિદ્યાર્થી બાકી ના રહેવો જોઈએ મિત્રો ખાસ, કારણ કે આપણે અત્યારે હાલ રિવિઝન ચાલી રહ્યું છે. તમારા કેટલાક પ્રશ્નો છે, પ્રશ્નોને અમે સ્ક્રુટિનાઇઝ કર્યા, એમાં ઘણા વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો હતા કે સર રિવિઝન કરાવો. તો બેટા અહીંયા તમારા પ્રશ્નોનું આપણે સોલ્યુશન તો આપીએ છીએ, સાથે સાથે એનું રિવિઝન પણ થતું જાય છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ પુનરાવર્તન કઠિન મુદ્દાઓનું થતું જાય છે. એટલે ખૂબ મજાની સાથે આપણે આગળ વધીએ. ઓકે, અત્યારે હાલ આપણી સાથે જૂના ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે, સાથે સાથે નવા મિત્રો પણ જોડાયા છે. ઉવેશ અમરેલિયાજી ગુડ મોર્નિંગ, કિંજલ પરમારજી વેરી ગુડ મોર્નિંગ, દીપા કડિયાજી અમદાવાદ ઘાટલોડિયા સુમતી શાળાથી તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે પ્રકરણ શરૂ કરીએ પહેલા નવા મિત્રો માટે હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ઝડપથી તમારો પરિચય પણ ચેટ બોક્સની અંદર આપો તો અમને ખ્યાલ આવે. બધા મિત્રો હાલ પોતાનો પરિચય આપી રહ્યા છે. ન્યૂ સમર્થ ઇંગ્લિશ સ્કૂલથી અત્યારે હાલ વિદ્યાર્થી આપણી સાથે જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ બધાને. ચલો ફટાફટ આપણે શરૂ કરીએ. મિત્રો આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર, લાસ્ટ પિરિયડની અંદર આપણે જ્યારે શીખ્યા ત્યારે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરી હતી. ઓકે, વાહ વાહ, બબરઝારથી કસ્તુરબા ગાંધી વિદ્યાલય થી દીપિકા ચાવડાજી જોડાઈ ગયા છે. તમને હાર્દિક આવકારી રહ્યો છું. મિત્રો આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરી હતી, પરંતુ અત્યારે હાલ આપણે કેટલીક ચર્ચા તમે યાદ કરી લો, કારણ કે આનો પ્રશ્ન તમને હું પૂછવાનો છું, એટલે યાદ કરી લો આપણે શું વિચારવા જઈ રહ્યા છીએ. પહેલા તમારા કેટલાક 2 થી 3 પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, પછી આપણે આપણું કામ આગળ વધારીએ. ઓકે, તો તમારા કેટલાક પ્રશ્નો છે, પ્રશ્નોની ફટાફટ ચર્ચા કરી લઈએ, પછી આજે એની પણ આપણે ચર્ચા કરીશું. અહીંયા તમારા કેટલાક પ્રશ્નો અહીંયા આવેલા છે, એ પ્રશ્નોની હું ચર્ચા કરીશ. આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી નાખેલી છે, એટલે ઓકે, આમાંથી ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી નાખી. હવે અહીંયાથી દીપિકાજીનો પ્રશ્ન છે, હિરલબાનો પ્રશ્ન છે, અથાણું કેમ ધાતુના પાત્રોમાં રાખવામાં નથી આવતું? પરમાર હિરલબા, મોડેલ સ્કૂલ, દેવભૂમિ દ્વારકાથી એમનો પ્રશ્ન છે, અથાણું કેમ ધાતુના પાત્રમાં નથી રાખવામાં આવતું? તો અહીંયા ઘણા બધા મિત્રોને ખ્યાલ છે જ કેમ અથાણું નથી રાખવામાં આવતું. તો એનું કારણ છે કે અથાણાની અંદર શું હોય, તો તમે એના પ્રિઝર્વેશન માટે તમે પ્રિઝર્વેટિવ નાખતા હોવ તો પ્રિઝર્વેટિવ હોય. બીજું શું હોય કે અથાણું છે એ મોટા ભાગે લગભગ બધા જ ખાટા દ્રવ્યોમાંથી બનતું હોય. ખાટા દ્રવ્યો હોય એટલે એની અંદર એસિડ ઉત્પન્ન થાય, અને એસિડ છે ધાતુ સાથે પ્રક્રિયા કરે, અને એ જે એસિડ છે ધાતુ, જે ધાતુની બની છે એનો ક્ષાર બનાવે, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે. ઓકે, કારણ કે એ બધા જ ક્ષારો કે આપણા શરીર માટે ફાયદાકારક નથી. શરીર માટે તો નુકસાનકારક થાય, સાથે સાથે ધાતુના પાત્રને પણ નુકસાન કરે, ધાતુનું પાત્રનું ક્ષારણ થતું જાય. એટલા માટે અથાણાને આપણે ધાતુના પાત્રમાં રાખતા નથી. ઓક્સિડેશન કરતા કયા કયા પદાર્થોનું ઓક્સિડેશન કરે છે, હું આનો આન્સર તો તમને બેટા આપી દઉં છું, પણ આપણા સિલેબસમાં અત્યારે હાલ 30% અભ્યાસક્રમમાં આ મુદ્દો નથી. પણ ઓક્સિડેશન કરતા છે એ પોતાનું રિડક્શન કરે અને અન્ય પદાર્થનું ઓક્સિડેશન કરે છે. હવે ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજનનું ઉમેરાવું. ઓકે, ઓક્સિજનનું ઉમેરાવું એને ઓક્સિડેશન કહેવાય. અને જે પદાર્થ વડે ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે એવા જે કઈ પદાર્થો હોય કે જે પદાર્થો ઓક્સિજન સ્વીકારી શકે તેવા હોય એ પોતાનું ઓક્સિડેશન કરશે, અને જે પદાર્થો ઓક્સિજન આપી શકે તેવા હોય, માત્ર હું ઓક્સિજનના સંદર્ભમાં જ વાત કરું છું, જે પદાર્થો ઓક્સિજન આપી શકે એવા હોય એવા બધા જ પદાર્થો ઓક્સિડેશન કરતા કહેવાય. તો ઓક્સિડેશન કરતા ક્યારે કોઈનું ઓક્સિડેશન કરી શકે? કે જ્યારે એને સ્વીકારનાર, ઓક્સિજન સ્વીકારનાર કોઈ ઘટક હોય. બિલકુલ એનાથી ઉલટા પ્રકારની પ્રક્રિયા હાઇડ્રોજન માટે થશે. હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન કહેવાય, હાઇડ્રોજન દૂર થાય એટલે ઓક્સિડેશન કહેવાય. ઓકે, આ રીતે આપણે સમજાવી શકીએ. આ સિવાય ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પણ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા આપી શકાય. એ ઓક્સિડેશન આંકના સંદર્ભમાં પણ એની વ્યાખ્યા આપી શકાય. સુરેલાજી નિશા કહી રહ્યા છે કે જો તમે અથાણું ધાતુના પાત્રમાં રાખશો તો ઝેરી દ્રવ્યો ઉત્પન્ન થશે. સાચી વાત છે એમની. ચલો હવે થેન્ક યુ વેરી મચ
હિરલબા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે સારી કોમ્પ્લિમેન્ટ્સ અમને આપી રહ્યા છો. કેલ્શિયમ કાર્બોનેટના અલગ અલગ નામ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3, એક આપણે એને આરસ પહાણ તરીકે પણ ઓળખીએ છીએ. સેટરડેના પ્રશ્ન કહી રહ્યા છે મૈત્રી રાધનપુર નાલંદા માધ્યમિક વિદ્યાલયથી. સેટરડેના લાઈવ ક્લાસ લાસ્ટ ટાઈમ સેટરડેનો લાઈવ ક્લાસ નહોતો થઈ શક્યો. એનું કારણ એવું હતું કે અહીંયા સ્ટેટ લેવલની એક કોમ્પિટિશન હતી કલા ઉત્સવની. કદાચ તમે સોરી અહીંયા એવું જાણવા મળ્યું નેશનલ લેવલની હતી. એટલા માટે એ દિવસે અહીંયાથી જ લાઈવ એનું પ્રસારણ કરવાનું હોય. આપણો સેટરડેનો ક્લાસ એટલા માટે અચાનક જ બંધ રાખવો પડ્યો હતો, કારણ કે આપણું અહીંયા સેટઅપ બહુ સરસ છે, તો આપણે નેશનલ લેવલની કોમ્પિટિશન લાઈવ કરી શકીએ એની અહીંયા સરસ સુવિધા હોવાથી આવું એક સ્પેશિયલ આયોજન થયું હતું. કલા ઉત્સવમાં આપણે ઘણા મિત્રોએ તમારામાંથી પણ ભાગ લીધો હશે. ચલો હવે ચાલો બાકીના NMMS. વાહ, સરસ. નાલંદાથી જ પાછા મૈત્રીજી પ્રશ્ન પૂછી રહ્યા સર, NMMS ના ક્લાસ કરો છો શરૂ, તો 10મા ધોરણ માટે NTSC તો શરૂ કરો. તમારું સૂચન બહુ સરસ છે અને સારું છે. અમે રાજ્ય પરીક્ષા બોર્ડ સુધી તમારું આ સૂચન પહોંચાડીશું ચોક્કસ. એ આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે, એટલે અમે ત્યાં સુધી અમને એ સૂચન પહોંચાડીશું. વેરી ગુડ. અને બિલકુલ 14 તારીખ છે ને NTSC પરીક્ષા. કદાચ કોઈ બાકી હોય તો ઝડપથી સરસ તૈયારી કરી નાખજો, કારણ કે એની અંદર ધોરણ 10 અને તમારા ધોરણ 10 ના તો ટોટલ સિલેબસ આવી જશે, એટલે બહુ મજા પડી જશે. તમારી એકવાર સિલેબસ પૂર્ણ થઈ જશે. ચલો આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે કરી નાખી હતી. ચલો હવે આપણે નેક્સ્ટ H2 અને O2 વાયુ સાથેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. શા માટે? કારણ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને ઉષ્માક્ષેપક તરીકે ઓળખીએ છીએ. ચલો અહીંયા બીજા ચેપ્ટરના પ્રશ્નો છે, એટલે એ આપણે પ્રશ્નોની ચર્ચા અત્યારે હાલ નથી કરતા. એ ચેપ્ટર વખતે જે તે ટીચર એ ચેપ્ટર ભણાવશે ત્યારે એની ચર્ચા કરશે. અત્યારે હાલ આપણે ચેપ્ટર 1 ની વાત કરીએ. કુદરતી વાયુનું સળગવું એ સંયોગીકરણ પ્રક્રિયા છે. હા બેટા, આપણે ગઈકાલે જ ચર્ચા કરી હતી. પ્રશ્ન પૂછનારા છે વેકરિયા અર્પિતા. વેકરિયા અર્પિતાનો પ્રશ્ન છે કે અહીંયા અત્યારે હાલ કુદરતી વાયુ જે છે એનું સળગવું સંયોગીકરણ પ્રક્રિયા છે. હા, એ સંયોગીકરણ પ્રક્રિયા છે. કુદરતી વાયુનું સળગવું બે રીતે સળગી શકે છે. કમ્બશન ઓફ નેચરલ ગેસ બે રીતે, એક સંપૂર્ણ દહન, બીજું અપૂર્ણ દહન. સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન H2O બને છે, સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને અપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ઓકે, આ કમ્બશન રિએક્શન છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે ખૂબ સારું ભણાવો છો, સિમ્યુલેશન થી ભણાવો છો, ખૂબ મજા આવે. થેન્ક યુ વેરી મચ. SSA તમારો પણ ખૂબ આભાર, તમે સારી કોમ્પ્લિમેન્ટ આપો છો. સર, પ્રક્રિયામાંથી નીપજ કેવી રીતે બને? સર, તમે પરીક્ષામાં પ્રવૃત્તિ કરાવવા નથી તો ખબર કેવી રીતે પડશે કે નીપજ કેવી રીતે બનાવ્યા? સમજી નહીં શક્યો. પ્રવૃત્તિ કરાવતા નથી. ઓકે બેટા, પ્રવૃત્તિ આપણે અહીંયા દરેકે દરેક પ્રવૃત્તિ કરી છે. આપણે બે રીતે દરેક પ્રવૃત્તિ કરી છે. પ્રશ્ન છે પાટણથી MN હાઈસ્કૂલ થી જયદીપ નો પ્રશ્ન છે. બેટા, અહીંયા આપણે પ્રવૃત્તિ દરેકે દરેક પ્રવૃત્તિ કરી છે. પહેલી, કદાચ જો તમારે બાકી રહી ગયું હોય તો પ્લેલિસ્ટ ચેક કરો. તમારું પ્લેલિસ્ટ ની અંદર આપણા ધોરણ 10 વિજ્ઞાનના સૌથી છેલ્લો જે શરૂઆત, તમારે સ્ક્રોલ ડાઉન કરશો નીચેનો જે છેલ્લા વિડીયોઝ છે ત્યાંથી આ ચેપ્ટર 1 ના વિડીયોઝ જોજો. બધી જ પ્રવૃત્તિ આપણે લાઈવ કરી છે. અને અત્યારે હાલ અહીંયા આપણે અત્યારે હાલ શું કરીએ છીએ? કઠિન પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. તમારા આવા કોઈ પ્રશ્નો, એટલે અહીંયા અત્યારે હાલ તમારા જે પ્રશ્નો આવ્યા એની બધી પ્રવૃત્તિઓ અત્યારે હાલ એની જ પ્રવૃત્તિ રિપીટ કરીએ તો પાછો સમય થાય, કારણ કે હવે પાછું જે પરીક્ષાનો સમયગાળો છે એટલે હવે આપણે શું કર્યું છે? એ પ્રવૃત્તિના સીધા વિડીયોઝ અહીંયા બતાવીએ છીએ. અલગ રીતે ત્યાં અમારી જે તે લેબમાં કરેલો વિડીયો હોય તો, અથવા તો કોઈ તજજ્ઞે તૈયાર કરેલો વિડીયો હોય તો એ સીધો વિડીયો બતાવીએ છીએ. લાઈવ પ્રવૃત્તિ પણ આપણે અહીંયા કરી છે, એ તમે આગળ તમારા પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. અને સાથે સાથે અત્યારે હાલ આપણે લાઈવ નથી કરતા પણ વિડીયોઝ તો જોઈએ છીએ. NTSC ની બેટા ખ્યાલ નથી તમને? ઓકે, NTSC પરીક્ષા જેમ NMMS છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ને સ્કોલરશિપ માટેની પરીક્ષા, એવી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે NTSC ની પરીક્ષા છે, જેની અંદર કોઈ જ બીજો ક્રાઇટેરિયા નથી હોતો. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના આધારે કેન્દ્ર સરકાર તરફથી આપણને એક સરસ મજાની સ્કોલરશિપ મળે છે. અને એ સ્કોલરશિપ તમે ઉચ્ચ અભ્યાસ માટે તમને દર માસે એ સ્કોલરશિપ મળે છે. હમણાં એનો સ્લેબ થોડો બદલાયો છે, એટલે હું કદાચ અહીંયા જાહેર કરું
અને એ આંકડો કદાચ મારાથી ખોટો બોલાય તો એટલા માટે હું એ કેટલી સ્કોલરશિપ મળે છે એ હું અત્યારે નહીં કહું, જૂનો સ્લેબ મને યાદ છે, પણ કદાચ એનાથી મિસગાઈડ કોઈ થાય. એટલે એનટીએસસી પરીક્ષાથી તમને દર માસે તમને અભ્યાસ માટે મદદરૂપ થઈ શકે એવી એક સ્કોલરશિપ મળે છે, જેની અંદર બીજો કોઈ ક્રાઇટેરિયા નહીં, તમારી હોશિયારી એ જ મોટો ક્રાઇટેરિયા છે. અરે ભવ્યાજી, કોઈ ઝેરી દ્રવ્ય મતલબ જો તમે અથાણાના સંદર્ભમાં કહેતા હોય તો ઝેરી દ્રવ્ય બનતું અટકાવવા માટે એને ધાતુના પાત્રમાં નહીં રાખવાનું, સિરામિકના પાત્રમાં રાખો તો કઈ વાંધો ના આવે. ઓકે, હિરલબા તો અત્યારે આપણી સાથે હાજર છે. વાહ, એમનો પ્રશ્નની ચર્ચા આપણે કરી નાખી. ઓકે, સરસ સરસ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એનટીએસસી ની પરીક્ષા આપી શકે છે. ધોરણ 10 ની તમે પરીક્ષા આપશો તો ધોરણ 11 ને 12 એના બંને વર્ષો તમે અભ્યાસ સારો કરશો એના માટે સરકાર તમને સ્કોલરશિપ આપે છે. એના ફોર્મ ભરવાનું બધું પતી ગયું છે. ગયા ડિસેમ્બરની અંદર એની પરીક્ષા લેવાની હતી, પણ કોરોનાના લીધે એ પરીક્ષા ન થઈ શકી, એટલે હવે આ 14/2 એની જ પરીક્ષા લેવાની છે. જેમને ફોર્મ ભર્યા હોય સરસ તૈયારી કરજો, બધાને બેસ્ટ ઓફ લક. ત્યાર પછી નો પ્રશ્ન આપણે, સર કેમ ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવી જ નીપજ મળે? નકુમ પૂછી રહ્યા છે જામનગર થી. બેટા પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકોના અણુસૂત્રો, બંધારણીય સૂત્રો તમને ખ્યાલ હોય અને એના ઉપરથી એમના વચ્ચેનું જે પ્રક્રિયા થતી હોય એમાંથી શું નીપજ મળે છે એ આપણે પણ નક્કી કરી શકીએ, અને એમને પણ પ્રયોગના અંતે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે આ પ્રોડક્ટ બની, આ પ્રક્રિયકો વચ્ચેથી આ પ્રોડક્ટ બની, એમાં આવી રાસાયણિક પ્રક્રિયા થઈ હશે, પછી આપણે રાસાયણિક પ્રક્રિયાનો અહીંયા અભ્યાસ કરીએ છીએ. ઓકે, ચલો પછી, અરે વાહ, એના માટે થોડુંક તમને બેટા પેલું એ પણ ખ્યાલ હોવો જોઈએ કે દરેકના અણુસૂત્રો કેવી રીતે બનાવતા હોવા જોઈએ. ધોરણ 9 માં એ લાઇકેન લીલ માંથી બને છે. ધોરણ 8 નો પ્રશ્ન છે. લાઇકેન લીલ, એવી જે લીલ દ્રવ્યો છે એની અંદરથી લિટમસ પેપર બને છે. ચલો 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 પછી આમાંથી હવે ચલો બીજા કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા આપણે વાત પછી કરીશું. અહીંયા કોઈનો પ્રશ્ન મેં જોયું ક્યાંક યોગશીલ પ્રક્રિયાનો પ્રશ્ન છે, તો હું યોગશીલ પ્રક્રિયા વિશેની વાત કરી દઉં. બાકીના કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આમાંથી હું શોર્ટ આઉટ કરી દઈશ અને તમને કેટલાક પ્રશ્નો ડીપમાં આપણે એની ચર્ચા કરીશું. તો મિત્રો, યોગશીલ પ્રક્રિયા જે છે એ યોગશીલ પ્રક્રિયા, ઓહો આપણે ઘણા આગળ પહોંચી ગયા. યોગશીલ પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા એટલે જે રસાયણ જે સંયોજનમાં દ્વિબંધ હોય, જે સંયોજનમાં દ્વિબંધ હોય એની અંદરથી દ્વિબંધ નીકળી જાય અને એ જે સંતૃપ્તતા પૂર્ણ કરવા માટે કોઈ પરમાણુ અંદર દાખલ થઈ જાય ત્યારે એ દ્વિબંધ દૂર થાય, એ સંયોજકતા પૂર્ણ થાય. તો એવી પ્રક્રિયાને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ, જેમાં માત્ર ઉમેરાય. ઓકે, જેમ CH4 નું દહન કરવાથી CO2 એટલે કે કુદરતી વાયુનું દહન કરવાથી CO2 ને H2O બને છે, એ સંયોગીકરણ થઈ અને CO2 બને છે અને અંદરથી H2O બને છે, જોડાણ થાય છે એ કમ્બશન રિએક્શન થી, એ દહન પ્રક્રિયાથી. એમ યોગશીલમાં શું થાય, બે ઘટકો છે એ અંદર ઉમેરાઈ જાય, નવો કોઈ ઘટક ના બને. જ્યારે કમ્બશન રિએક્શન તમે જોયું તો એની અંદર CO2 એટલે કે દહન પ્રક્રિયા જોઈ, એની અંદર CO2 અને H2O બંને બને છે. ઓકે, ચલો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા ફટાફટ. અરે ભવ્યાજી, તમારા પ્રશ્નો તો બહુ સરસ સરસ હોય છે. શિયાળામાં ખોરાક કેમ જલ્દી બગડતો નથી? કારણ કે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય અને ઠંડા વાતાવરણની અંદર બેક્ટેરિયલ ગ્રોથ, સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા એકલા નહીં કહીશું, પણ સૂક્ષ્મજીવોનો વૃદ્ધિ વિકાસ બહુ જ ધીમો હોય, કારણ કે એ ઠંડા વાતાવરણમાં એ વૃદ્ધિ વિકાસનો દર ઓછો હોય છે. એટલા માટે ખોરાકનું બગડવાનું પ્રમાણ પણ ઓછું હોય છે અને એનો પ્રક્રિયા દર ધીમો હોય છે, લાંબા સમયે ખોરાક બગડે. ઓક્સિડેશન અને રિડક્શન થિયરી ફરીથી રિપીટ કરો, હજી એની વાર છે ઓક્સિડેશન રિડક્શનની. આપણે એની ચર્ચા પછી કરીશું, કારણ કે અત્યારે હાલ આપણે આજે એક નવી પ્રક્રિયા શીખવાના છીએ, એના પછીના ક્રમમાં ઓક્સિડેશન અને રિડક્શન આવશે, ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ઓકે, ચાલો ત્યારે ફટાફટ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાની આપણે ફરી ચર્ચા એક વખત જોઈ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ઉષ્માનું નિર્માણ થતું હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણોની અંદર આપણે કુદરતી વાયુનું દહન, હમણાં જ વાત આપણે કરી, કુદરતી વાયુના દહનની જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. +2O2 gives CO2 અને H2O. ત્યાર પછી આપણે બીજી ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાની વાત આપણે કરીએ. C+O2 gives CO2 પ્લસ ઉષ્મા. આ એક ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. સાથે સાથે કુદરતી ઘટકો જે હોય એના વિઘટન થવાથી આપણી પાસે કુદરતી દ્રવ્યોમાં વનસ્પતિ દ્રવ્યો હોય, પ્રાણી દ્રવ્યોમાંથી પણ એવું થાય, પણ વનસ્પતિ દ્રવ્યોમાંથી વિઘટન થઈ અને ખાતર બને છે, એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, ચલો હવે અહીંયા આપણે હવે એક બીજી પ્રક્રિયાની વાત કરીએ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે BaOH ટ્વાઇસ અને એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. આ બંને વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે બેરિયમ ક્લોરાઇડ બને છે. બેરિયમ હાઇડ્રોક્સાઇડ યાદ રાખજો, બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ બંને વચ્ચેની પ્રક્રિયાથી બેરિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને સાથે બેરિયમ ક્લોરાઇડ બને છે, સાથે સાથે એમોનિયા વાયુ છૂટો પડે છે અને પાણીનો અણુ હોય છે. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તાપમાન દરમિયાન શું ફેરફાર થાય છે એની વાત કરવાની છે. જો તમે એક કસરડીમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો, બીજી કસરડીમાં NH4Cl નું દ્રાવણ લો અને પછી બંનેને ભેગા કરો તો તમને BaCl2 અને એમોનિયા વાયુ ઉત્પન્ન થયેલો તમે જોઈ શકો. પણ એ પ્રક્રિયાની એક ખાસિયત એવી છે, તમે જો કસનળીને સ્પર્શ કરો તો કસનળી એકદમ ઠંડી થઈ જાય છે. અર્થાત એવું કહી શકાય કે ત્યાં આગળ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે એ શોષાઈ જાય છે. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ઉષ્મા શોષાય છે. એટલે આવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઓકે, અહીંયા ઉષ્મા શોષાય છે એટલે તાપમાનમાં ઘટાડો થાય છે. રાસાયણિક સમીકરણ તમે જોઈ શકો છો. BaOH બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે અને એ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ની તમે NH4Cl એમોનિયા સાથે પ્રક્રિયા કરશો એટલે BaCl2 બનશે, એમોનિયા બનશે અને પાણી બનશે. અહીંયા ખાસ આ પ્રક્રિયામાં તાપમાનમાં ઘટાડો થાય છે એ મુદ્દો આપણા માટે ઘણો બધો અગત્યનો છે. અત્યારે હાલ ઘણા મિત્રો કહી પણ રહ્યા છે સર આ એક પ્રક્રિયાની તમે વાત કરી છે, એના પહેલા જે તમે પ્રક્રિયા શીખવાડી ઉષ્માક્ષેપક જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય એનું એક ઉદાહરણ આપણે હમણાં શીખીએ છીએ. ચલો હવે આપણે વાત કરીએ શ્વસનની, કારણ કે તમે એ પ્રશ્ન પૂછી રહ્યા છો એ જ. શ્વસન એ કેવી પ્રક્રિયા છે? શ્વસન, શ્વસન એટલે શ્વાસોશ્વાસ નહીં, આ ખાસ યાદ રાખજો. શ્વસનની પ્રક્રિયા જે છે એ શ્વસનની પ્રક્રિયા કેમ થાય છે તો આપણને બધાને ખબર છે કે શ્વસન દરમિયાન આપણે શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણા શરીરમાં કે કોઈ પણ પ્રાણીના શરીરની અંદર, કોઈ પણ સજીવના શરીરમાં, વનસ્પતિમાં પણ થાય, દરેકે દરેક સજીવને ઉર્જાની જરૂર છે. ને આ જે ઉર્જા છે એ આપણને મળે છે ક્યાંથી? ખોરાકમાંથી આપણને ઉર્જા મળે છે. એટલે આપણા માટે અગત્યનો ઘટક ઉર્જાનો સ્ત્રોત છે ખોરાક છે. અને ખોરાકની અંદરથી આપણને જ્યારે આ ઉર્જા મળે એ દરમિયાન આપણે હોઈએ કે કોઈ પણ સજીવ હોય એ જ્યારે એ ખોરાકનો ગ્રહણ કરશે તે દરમિયાન એ ખોરાકનું પાચન કરશે. સીધે સીધો એ ખોરાકનો ઉપયોગ નહીં કરી શકે, ખોરાકનું પાચન કરશે. અને પાચન એટલે શું? તો ખોરાકનું પાચન એટલે જટિલ સ્વરૂપમાં ખોરાક હોય એનું સરળ સ્વરૂપમાં, નાના નાના સરળ સ્વરૂપોમાં એનું વિભાજન કરે. અને આ વિભાજન શું હોય? આપણે જે કઈ વાત કરીએ છીએ, આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર ભાત, બટાકા, બ્રેડ, એની અંદર એક અગત્યનો કાર્બોદિત ઘટક હોય, કાર્બોહાઈડ્રેટ એને ઇંગ્લિશમાં કહેવાય. આ જે કાર્બોદિત ઘટક છે એની અંદરથી મોટા જટિલ કાર્બોદિત ઘટકો હોય એની અંદરથી નાના નાના કાર્બોદિત ઘટકોમાં રૂપાંતરણ થાય. અર્થાત સ્ટાર્ચ, સેલ્યુલોઝ કે પછી અન્ય સુક્રોઝ એવા મોટા જટિલ કાર્બોદિત કાર્બોહાઈડ્રેટ્સ માંથી ટુકડા થઈ નાના કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બોદિત પદાર્થો બને, જેવા કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ વગેરે. આપણે અત્યારે ગ્લુકોઝની વાત છે એટલે આપણે ગ્લુકોઝની ઓકે મને ખબર છે પણ જણાવવા બદલ આભાર, થેન્ક યુ. ડાયોક્સાઇડ કાઢવું એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢવું એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા નહીં, પણ શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું બનવું એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. કારણ કે તમે જે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢો છો ને એ જો પ્રક્રિયાની વાત કરીએ તો એ પ્રસરણની પ્રક્રિયા કહેવાય. પ્રસરણની પ્રક્રિયામાં શું થતું હોય
તો આપણા ફેફસાની અંદર વાયુ કોટરો હોય અને એ વાયુ કોટરો ત્યાંથી વાયુની આપલે થાય. હવે વાયુ કોટરો એટલે કંઈક ફનેલ જેવું નથી હોતું, ગરણી જેવું ત્યાંથી વાયુ ખેંચાઈને આવી જાય, શોષાઈ જાય, પેલો બહાર નીકળે. એ જે વાયુ કોટરો આગળ શું હોય, પાતળી દિવાલ હોય, એની પાછળ રુધિર કેશિકાઓના જાળા હોય. હવે એ રુધિર કેશિકામાં રુધિર વહેતું હોય. હવે બહારથી જ્યારે શ્વાસ લઈ અને ફેફસા સુધી આપણે ઓક્સિજનયુક્ત હવાને પહોંચાડીશું ત્યારે એ ફેફસામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે અને રુધિરમાં એના કરતા પ્રમાણ ઓક્સિજનનું ઓછું હશે. એટલે પ્રસરણનો નિયમ એવું કહે છે કે વધુ ઘનતા તરફથી ઓછી સાંદ્રતા, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એ ઘટકનું પ્રસરણ થાય. એટલે ઓક્સિજન વાયુ છે એ પાતળી આપણી જે રુધિર કેશિકાનું જે અર્ધ પારગમ્ય પડદા જેવું કામ કરતી જે પડદો છે એ રુધિર કેશિકા છે, એમાંથી ઓક્સિજન એ રુધિરમાં ભળશે. રુધિરમાં કેવી રીતે ભળે? સીધો તો નથી ભળતો, ઓગળી નથી જતો, પણ રુધિરની અંદર આપણને બધાને ખબર છે કે આપણે બધા રક્તકણને જાણીએ છીએ, હિમોગ્લોબિનને જાણીએ છીએ. તો એ હિમોગ્લોબિન છે એની સાથે એ ઓક્સિજન પ્રક્રિયા કરશે અને ચળકતા રંગનું લાલ રંગનું સંયુગ્મી પ્રોટીન બનાવશે. અને એ રીતે ઓક્સિજન છે એ ફરતો 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 પાછો આપણા જે કોષ આગળ આ પ્રક્રિયા થવાની હોય, કઈ પ્રક્રિયા? શ્વસન. એ કોષ સુધી એ હિમોગ્લોબિન ઓક્સિજન યુક્ત ચળકતો સંયુગ્મી પ્રોટીન આપણો જે છે પહોંચી જશે. ત્યાં આગળ શું થશે? કોષ તો કામ કરતો હશે એટલે એની પાસે ઓક્સિજન છે એ ઘટવા માંડ્યો હશે, ઓછો હશે, અને રુધિરમાં ઓક્સિજન હશે એનું પ્રમાણ વધારે હશે. એટલે પાછું પ્રસરણની ઘટના દરમિયાન એ ઓક્સિજન છે એ ત્યાંથી રિલીઝ થશે, છૂટો પડશે અને ક્યાં જશે? કોષમાં પહોંચશે. અને કોષને ઓક્સિજન મળશે એટલે દહનની પ્રક્રિયા થશે. કોનું દહન થશે? ગ્લુકોઝનું દહન થશે અને એમાંથી શક્તિ છૂટી પડશે અને એ શક્તિનો ઉપયોગ દરેક કોષ કરે છે. હવે વાત આવી પાછી કાર્બન ડાયોક્સાઇડની. જેમ ઓક્સિજન દાખલ થયો એમ કાર્બન ડાયોક્સાઇડ રિવર્સ પ્રોસેસમાં દાખલ થશે. કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ઉત્પન્ન થશે? કોષમાં, દરેકે દરેક કોષમાં. ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હશે, રુધિરમાં ઓછું હશે એટલે કાર્બન ડાયોક્સાઇડ પાછો એ કોષની અંદરથી ક્યાં આવશે? રુધિરની અંદર રહેલા હિમોગ્લોબિનમાં. એ હિમોગ્લોબિન પાછું ફરતું ફરતું પાછું ફેફસામાં આવશે. ફેફસામાં પાછું એની જ પ્રોસેસ, રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હશે અને ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, ફેફસાનું જે કોટર છે, આપણે કહી શકીએ એક ગુહાનો ભાગ છે, ત્યાં આગળ એ પ્રમાણ ઓછું હશે એટલે પાછો CO2 ફેફસાના આપણા જે ડાબું ફેફસું જમણું ફેફસું આપણે બંને કહીએ એની અંદર આવશે. અર્થાત કોષમાંથી એ ફેફસા સુધી CO2 પહોંચે છે અને પછી આપણે ઉચ્છ્વાસ માટે બહાર કાઢીએ છીએ. ચલો હવે આપણે વાત કરીએ કાર્બોદિત ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આપણને શક્તિ આપે છે, જેને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. ચલો ફટાફટ તમારા પ્રશ્નનો જવાબ તમને આપી દઉં છું. થોડી ધીરજ રાખો. તમે સતત એકને એક મેસેજ કરી રાખો છો, તમારા પ્રશ્નનો જવાબ આવી જ રહ્યો છે. થોડીક રાહ જુઓ. ઇથેન મિથેન પ્રોપેનનું સૂત્ર શું છે? તો બેટા ઇથેન મિથેન પ્રોપેન ચોથા ચેપ્ટરમાં આપણે ફરીથી જોઈશું. તમે બધા અત્યારે છઠ્ઠા ચેપ્ટર, ચોથા ચેપ્ટર બધાની ચર્ચાઓ કરી રહ્યા છો. આની ચર્ચા ખાસ કરો કારણ અત્યારે હાલ પહેલું ચેપ્ટર ચાલી રહ્યું છે. બધાના જવાબો મળશે તમને. ચલો પ્રક્રિયા આપણે જોઈ લઈએ. C6H12O6. ફરી પાછો કોઈનો પ્રશ્ન ગઈકાલનો, સર આ AQ કેમ લખ્યું? ફરીથી કહું, ગ્લુકોઝ AQ કેમ લખીએ છીએ? કારણ કે ગ્લુકોઝ ઘન સ્વરૂપમાં આપણા શરીરમાં નથી હોતો. એ આપણા શરીરમાં એ દ્રાવણ સ્વરૂપે, દ્રાવ્ય સ્વરૂપે હોય છે અને એ પાણીમાં દ્રાવ્ય હોય એટલા માટે આપણે એક્વિયસ લખ્યું, જલીય દ્રાવણ તરીકે લખ્યું. અહીંયા ઓક્સિજન છે એ તો સાહેબ ગેસ હોય, તો ઓક્સિજન ગેસ છે ત્યાં આગળ વાયુ સ્વરૂપમાં નથી હોતો, નહીતર આપણા કોષમાં જઈને ઓક્સિજનના પરપોટા નીકળે. એવું નથી હોતું. એ ઓક્સિજન પણ આપણા શરીરમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે એટલા માટે આપણે AQ લખ્યા છીએ અહીંયા. ઓકે, CO2 ઉત્પન્ન થાય છે અને પાણી તો પ્રવાહી અવસ્થામાં હોય છે. ઓકે 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 ઓકે. ચલો હવે અહીંયા ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા જે છે એ ઉર્જા આપણા કોષ સુધી પહોંચે છે. ચલો ફટાફટ સમજાઈ ગયું હોય તો આપણે આગળનો મુદ્દો જોઈ લઈએ. અને આગળનો મુદ્દો છે એ તમારા એક પ્રશ્નનો જવાબ પણ છે. જો આગળની વાત કરીએ, તમે એક પ્રક્રિયા શીખ્યા, અત્યારે હાલ આપણે વાત પૂર્ણ કરીએ છીએ.
એક સરસ મજાની પ્રક્રિયા આપણે જોઈ લીધી. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની કેટલાક પ્રશ્નો વાત કરીએ. દૂધમાંથી દહીં, લેક્ટિક એસિડ કેવી રીતે ઉત્પન્ન થાય છે. બેટા તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો અહીંયાની તમારે ક્યાં આપવાના છે? અહીંયા તમે આપશો તો આપણે આગળ તમારે અત્યારે જે મુદ્દો ચાલતો હોય એના લગતા પ્રશ્નો અહીંયા થોડાક આપો તો શું થાય, એની ચર્ચા થાય. બીજા પ્રકરણોના તમે અહીંયા પ્રશ્નો પૂછશો તો આપણું અહીંનું રહી જશે. ઓકે, એટલે જે ટીચર બીજું ચેપ્ટર લઈને આવશે, ચોથું ચેપ્ટર લઈને આવશે કે પછી છઠ્ઠું ચેપ્ટર લઈને આવશે, 12મું, 10મું, ચોથું જે કંઈ હશે એ ટીચર પાસે આ પ્રશ્નો પહોંચી જશે તમારા ચેપ્ટરના. એટલે એ ટીચર એમના પ્રયોગની અંદર આગળ ના દીકરા એવું નથી. કોણે કહ્યું થંબ રૂલ છે કે આગળ કોઈ નિદર્શનના પ્રયોગો વાળા તમારા ચેપ્ટર નહીં આવે, કોઈ ટીચર નહીં? પણ અહીંયા નિદર્શન પણ થશે, એવું કોઈ નિયમ નથી કોઈ નિદર્શન નહીં કરવું. નિદર્શન થશે દીકરા, ચિંતા નહીં કરો. ઓકે, તમારે લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કયા રંગના ધુમાડા દેખાય છે? હાલ બતાવી દઈએ ભવ્યાજી તમને. આ ચેપ્ટરના પ્રશ્નો અત્યારે હાલ ચેટ બોક્સમાં મૂકો. બાકીના જે કઈ પ્રશ્નો છે તમે અત્યારે હાલ એક લિંક તમને મળે છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે લિંક, એની અંદર ગૂગલ ફોર્મ છે, એક ફોર્મમાં ભરો. વિઘટન પ્રક્રિયાની વાત કરીએ. વિઘટન બિલકુલ સંયોગીકરણ કરતા ઉલટા પ્રકારની પ્રક્રિયા. સંયોગીકરણમાં જોડાય છે, ભેગા થાય છે, નવું બને છે. ભેગા થઈ નવું બને છે, ભેગા થવાની પ્રક્રિયા નવું બને છે. જ્યારે વિઘટનમાં શું થાય, એકમાંથી છૂટવું પડે છે. અર્થાત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એક કે વધુ નિપજો જ્યારે બનતી હોય ત્યારે આપણે એને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. પ્રક્રિયા આપણે થોડીક વિસ્તૃતમાં સમજીએ એ પહેલા તમારો જે પ્રશ્ન જે કહી શકાય કે એ પ્રશ્નની અંદર એવું થાય કે વિઘટન આપણે કેવી રીતે કરી શકીએ. તો કે પ્રશ્ન અહીંયા એવો છે, વિઘટન પ્રક્રિયા થાય કેમ? સંયોગીકરણમાં કહ્યું કે અહીંયા બંધો નવા બની અને નિપજ બને છે. તો વિઘટન પ્રક્રિયા થવા માટે પહેલામાં પહેલો તબક્કો એવો છે કે એની અંદર રહેલા જે બંધો છે ને તોડવા પડે. અને બંધો તોડવા માટે તમારે શું કરવું પડે? ઉર્જા આપવી પડે. તો વિઘટન પ્રક્રિયા માટે પ્રક્રિયકોના જે કઈ અણુઓ હોય એને તોડવા માટે કેવી રીતે આપણે કઈ કઈ ઉર્જા આપણે આપી શકીએ તો એની આપણે વાત કરીએ. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે, આપી શકાય છે અને ઉષ્મા શોષક પ્રક્રિયાને કહી શકાય? આના પ્રશ્નનો જવાબ આપણે જોઈ લઈએ. વિઘટન પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધોને તોડવા માટે અલગ અલગ પ્રકારે આપણે ઉષ્મા આપી. ઉષ્મા દ્વારા એનું વિઘટન કરી શકીએ, પ્રકાશ દ્વારા કરી શકીએ, અથવા તો આપણે વિઘટન કરી શકીએ. અર્થાત કોઈ પદાર્થના બંધોને તોડવા માટે તમે ઉષ્મા, પ્રકાશ કે પછી સ્વરૂપે ઉર્જા આપીને એના બંધોને તોડી શકો છો. ઓકે, અહીંયા ઝાલા લખવાનો પ્રશ્ન છે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયા એમની ગરમ કરતા, ઓકે હું એમનો સમજી ગયો છું. એમનું કહેવાનું એવું છે ગરમ કરતા એકમાંથી વધુ નિપજો બનતી હોય તો એને આપણે વિઘટન કહેવાય. તમે સાચા છો, પણ એ જે વિઘટન છે એની અંદર તમે ગરમ કર્યું એટલે માત્ર ઉષ્મા આપી. ઓકે, પણ વિઘટનમાં માત્ર ઉષ્મા આપવાથી જ વિઘટન થાય એવું જરૂરી નથી. બીજા છે ઉર્જાના સ્ત્રોતો. પ્રકાશ દ્વારા પણ વિઘટન થઈ શકે છે અને વિદ્યુત દ્વારા પણ થઈ શકે છે. એટલા માટે જ મેં અહીંયા પ્રક્રિયકમાંથી એકમાંથી વધુ નિપજો બનતી હોય એને આપણે વિઘટન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જો ઉષ્મા દ્વારા વિઘટન થતું હોય તો એને આપણે ઉષ્મીય વિઘટન તરીકે ઓળખીએ છીએ. ઉષ્મા દ્વારા ઉષ્મીય વિઘટન કહેવાય. પ્રકાશ દ્વારા જો કોઈ ઘટકનું વિઘટન થતું હોય તો પ્રકાશીય વિઘટન તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યુત દ્વારા થતું હોય તો વિદ્યુત વિઘટન, પણ આપણે એનું સ્પેશિયલ નામ આપ્યું છે વિદ્યુત વિભાજન. ઓકે, તો આ રીતે એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજો બનતી હોય તો એવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. વિઘટન પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો ના પરમાણુઓ ઉર્જા મેળવે છે અને એમાંથી નાના નાના અણુઓ ની અંદર એનું રૂપાંતરણ થતું હોય છે. ઓકે, ચલો હવે અહીંયા શું થાય છે પ્રશ્ન એક આના ઉપર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરો. પરમાણુઓ ઉર્જા શું કરે છે? મેળવે છે. ઓકે, અહીંયા ઉર્જા મેળવે છે, ઉર્જા મળે છે એટલે અંદર ઉર્જા શોષાય છે. એટલા માટે આપણે એમ કહી ક્રિયા દરમિયાન ઉર્જા મેળવાતી હોવાથી
આ જે પ્રક્રિયા છે એને આપણે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહીશું. ઓકે, આ રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય, જે પછી જોવાના છીએ આપણે. કુદરતી ખાતરના વિઘટનની પ્રક્રિયા એ કુદરતી ખાતર છે એનું વિઘટન થાય એ વિઘટન પ્રક્રિયા છે. સાચી વાત છે. ચલો હવે આપણે વાત કરીએ આગળના મુદ્દાની આપણી. ચલો આગળનો આપણો મુદ્દો બહુ જ સરળતાથી આપણે સમજી શકીશું અને આપણે તમારા કેટલાક પ્રશ્નો હતા જેની પ્રવૃત્તિ સંદર્ભે જ આપણે વાત કરીએ. આપણે એક સરસ મજાનું ઉદાહરણ પણ લઈએ. જે તમે ઉષ્મીય વિઘટનની વાત કરી રહ્યા છો તો એ ઉષ્મીય વિઘટનની એક પ્રવૃત્તિની આપણે ચર્ચા કરીએ. અહીંયા વિઘટનની પ્રક્રિયાની અંદર આપણે સિમ્પલ જ ઉષ્મીય વિઘટનની વાત કરી રહ્યા છીએ. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરી અને એમાંથી વધુ નિપજો બનતી હોય તો એવા વિઘટનને આપણે વિઘટન કહીએ છીએ. પણ અહીંયા ખાસ આપણે લખીશું ઉષ્મીય વિઘટન. ઓકે, કારણ કે ઉષ્મા આપીને વિઘટન કરીએ છીએ આપણે. આપણે આગળ વાત કરીએ. આ પ્રકારનું જે વિઘટન છે એ ઉષ્મીય વિઘટન આપણી બુકમાં આપેલી છે. તમે જરા ઝડપથી એ બુક છે તમારી ની અંદર પ્રવૃત્તિ આપી છે. ઓકે, પ્રવૃત્તિમાં શું કહ્યું છે એ જરા આપણે જોઈ લઈએ. ઓકે, ચલો પ્રવૃત્તિની અંદર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે તમારી બુક જે છે એ બુક તમે અભ્યાસ કરશો તો તમે પ્રવૃત્તિની અંદર જોઈ શકશો. સરસ મજાની પ્રવૃત્તિ તમને આપેલી છે જેમાં તમે એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ જોવાના છો. હવે પ્રવૃત્તિ નંબર 1.5 જો એક સૂકી ઉત્કલન નળી બોઇલિંગ ટ્યુબ એની અંદર તમારે શું લેવાનું છે? ફેરસ સલ્ફેટના કેટલાક સ્ફટિક લેવાના છે. પછી તમે શું કરશો? એ ફેરસ સલ્ફેટના સ્ફટિકનું તમારે જોવાનું કે એનો રંગ કેવો છે અને રંગ જોયા પછી તમારે શું કરવાનું છે? એ ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટના સ્ફટિક જે છે એ સ્ફટિકને તમારે બર્નર ઉપર ગરમ કરવાના છે અને પછી એના રંગની જ્યોતનું નિરીક્ષણ કરવાનું છે. ઓકે, સરસ મજાનો આ પ્રયોગ છે. એ પ્રયોગને આપણે જોઈ શકીએ અહીંયા કે અહીંયા શું થાય છે. હવે આ જે પ્રયોગ છે એ પ્રયોગ આપણે જોઈ સમજી શકીએ છીએ. હવે એ દરમિયાન થતી પ્રક્રિયાને આપણે પછી જોઈએ. પહેલા આપણે પ્રયોગને જોઈ લઈએ. પ્રયોગ બહુ સરળ છે, બહુ ઈઝી છે અને તમને સિમ્પલ ખ્યાલ આવશે કે રંગમાં પરિવર્તન તમારે જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફેરસ સલ્ફેટ તમને લીલાશ પડતા રંગનો દેખાય છે. લીલાશ પડતો વાદળી જેવો રંગ જેવો હોય તમને લીલાશ પડતો રંગ એ ફેરસ સલ્ફેટ છે. એ ફેરસ સલ્ફેટને આપણે એક સૂકી કસનળીમાં લીધા પછી બર્નરની જગ્યાએ અહીંયા સ્પિરિટ લેમ્પ વડે સાથે ગરમ કરીએ છીએ. તો શું થાય છે તમે પ્રયોગ જુઓ તો અહીંયા તમે જોશો રંગમાં કંઈક પરિવર્તન તમને આવતું દેખાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે રંગમાં પરિવર્તન આવી રહ્યું છે. કે એનો રંગ બદલાય છે. અહીંયાથી તમે જોઈ શકો છો કોઈ ફ્યુમ્સ નીકળતી હોય. અહીંયા તમે જોશો તો અહીંયા પાણીના ટીપા દેખાશે. સાથે સાથે અહીંયાથી જે વાયુ નીકળે છે એ તમને નાકમાં બળતરા કરે તેવો હોય છે વાયુ. એટલે આપણે શું કરીએ છીએ? હાથ રાખીએ છીએ એટલે હાથ ઉપર એ વાયુનો સંપર્ક થશે પછી આપણે એને સૂંઘીએ છીએ. કારણ કે અહીંયા ઉત્પન્ન થતો વાયુ એ ઝેરી વાયુ છે, આપણને નુકસાન કરી શકે તેવો વાયુ છે. એટલા માટે સીધો સૂંઘીશું તો નાકની અંદર બળતરા થશે, નુકસાન થઈ શકે. એટલે આપણે હાથ રાખીએ છીએ આમ અને પછી આપણે એની સ્મેલ જોઈએ છીએ તો આપણને બળતરા થાય એવી તીવ્ર સ્મેલ છે એક વિશિષ્ટ પ્રકારની. હા, ઉત્કલન નળીને પણ તમે જો બહુ વધારે ગરમ કરો તો તૂટી જાય. એટલે આને પ્રમાણસર જ ગરમ કરવી પડે. ને ઉત્કલન નળી છે એની અંદર પણ અલગ અલગ પ્રકારની નળીઓ હોય છે. ઉત્કલન નળી જેને ગરમ કરવા માટે હોય એ બોરોસિલિકેટ માંથી બનાવેલી, એટલે કે કાચ હોય એની અંદર સિલિકેટ અંદર ઉમેરેલો હોય, બોરોન અંદર ઉમેરેલો હોય. એટલે સિલિકેટ ની અંદરથી જ કાચ બને, અંદર બોરોન ઉમેરેલો હોય, બોરોસિલિકેટ કાચ હોય જેની તાપમાન સહન કરવાની ક્ષમતા વધારે હોય. એટલે બોરોસિલિકેટમાંથી તમે બનાવેલી કસનળી હોય એને ગરમ કરો તો એ તૂટે નહીં, પણ જો સાદા કાચમાંથી બનાવેલી હોય તો ફૂટી પણ જાય. એટલા માટે જ આવા પ્રયોગ હોય તો એ પ્રયોગ આપણે શિક્ષકની હાજરીમાં કોઈ તજજ્ઞની હાજરીમાં જ કરી શકીએ. હવે
અહીંયા જુઓ, તમે જોઈ શકો છો પાણીના ટીપા બાજે છે, એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા દરમિયાન ગરમ કરશો એટલે પાણી અંદરથી ઉત્પન્ન થાય છે. એનો મતલબ એવો થયો ફેરસ સલ્ફેટ છે ને એની સાથે પાણીના અણુઓ પણ જોડાયેલા છે. પ્રક્રિયા દરમિયાન તો પાણી ઉત્પન્ન નથી થતો, પણ એની સાથે સ્ફટિક જળ સ્વરૂપે પાણી જોડાયેલું છે, એ છૂટું પડે છે, એના ટીપા અહીંયા દેખાય છે. સાથે સાથે એની સ્મેલ જે આવે છે, એની વાસ આવે છે, એ અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, એના લીધે એની એવી તીવ્ર સ્મેલ આવે છે. ઓકે, હવે પ્રક્રિયા તમને બિલકુલ ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે શું કરીએ છીએ. જો ગરમ કરીએ છીએ ત્યારે શું કેવો રંગમાં પરિવર્તન, લીલા રંગમાંથી રંગહીન થાય છે. તમે જોઈ શકો છો અહીંયા 3 પ્રકારના તમે અવલોકન કર્યા. ઓકે, 3 પ્રકારના અવલોકન થઈ રહ્યા છે. 3 પ્રકારના અહીંયાનો રંગમાં પરિવર્તન થયું. તો આ જે 3 પ્રકારના અવલોકનને આપણે નોંધ કરીને આપણે જોઈએ તો ફેરસ સલ્ફેટનું ઉષ્મીયકરણ કરવાથી ફેરિક ઓક્સાઇડ Fe2O3 બને છે, SO2 સલ્ફર ડાયોક્સાઇડ બને છે અને SO3 બને છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. યાદ રાખજો આ રાસાયણિક પ્રક્રિયા. આ રાસાયણિક પ્રક્રિયા આપણને શું સૂચવે છે કે આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બને છે. વાહ, વનરાજજી કહી રહ્યા છે કે એમને શાળામાં આ પ્રયોગ કર્યો હતો. વેરી ગુડ. અને સ્ફટિક જળ સ્વરૂપે H2O પણ જોડાયેલો હોય છે, જે આપણને બાષ્પ સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ. ચલો, ત્યાર પછી એક બીજી વિઘટનની પ્રક્રિયા, અને એ પણ વિઘટન કેવું આપ્યું છે, ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. તમારી બુકમાં પણ એ પ્રવૃત્તિ આપેલી છે. હવે આ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે, લેડ નાઇટ્રેટ એનું ઉષ્મીય વિઘટન તમારે જોવાનું છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, જો રાસાયણિક પ્રક્રિયા પણ મેં તમને સમજાય એટલા માટે આપી. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણે અવલોકન કરીશું. એક કસનળીમાં તમારે લેડ નાઇટ્રેટ લેવાનો છે, પેલાના જેમ જ અહીંયા લેડ નાઇટ્રેટ લઈશું, ફેરસ સલ્ફેટની જેમ લેડ નાઇટ્રેટ લઈશું અને પછી આપણે એને ગરમ કરીશું. તો શું થાય છે એ અવલોકન આપણે પછી કરવાનું રહે. ચલો આપણે અવલોકન પણ કરી દઈએ. ચલો, હવે અહીંયા આપણે અવલોકન કરીએ. એક કસનળીની અંદર લેડ નાઇટ્રેટ લઈએ છીએ અને લેડ નાઇટ્રેટ લીધા પછી આપણે એને ગરમ કરીશું. તો શું અવલોકન થાય છે એ આપણે જોવાનું છે. ચલો, હવે લેડ નાઇટ્રેટ રંગહીન છે, એને આપણે ગરમ કરીએ છીએ. તો ગરમ કરતા થતા અવલોકનને આપણે જોવાનું છે. આપણે અહીંયા પ્રયોગ કર્યો તો યાદ હશે તમને, સરસ મજાના ધુમાડા નીકળ્યા હતા. અને એ જોવા માટે પ્લેલિસ્ટમાં જાઓ, પ્લેલિસ્ટમાં જઈ અને આપણે વિજ્ઞાન શરૂ કર્યું અને 4થા 5મા લેક્ચરની અંદર ચેક કરી શકો છો. આપણે આ પ્રયોગ લાઈવ કર્યો તો અહીંયા તમે જોઈ શકો ધુમાડો નીકળે છે, જે બાષ્પ નીકળે છે, એનો કોઈ ચોક્કસ રંગ છે, કથ્થાઈ રંગ છે. હવે આ જે કથ્થાઈ રંગ છે, સાથે સાથે એક બીજો પણ પ્રયોગ કરીએ કે એક ધુમાયમાન સળીને એની નજીક લઈએ તો તળતળ અવાજ આવે છે. ઓકે, આ જે અવાજ આવવાની પ્રક્રિયા એ આપણો અવલોકનનો એક અગત્યનો મુદ્દો છે. જો અહીંયા સળગી રહ્યું છે, તેજસ્વી પ્રકાશની સાથે અવાજ પણ આવી રહ્યો છે. ઓકે, અહીંયા આપણે અવલોકન શું કર્યું કે લેડ નાઇટ્રેટને ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી વાયુઓ ઉત્પન્ન થાય છે અને કથ્થાઈ રંગનો જે વાયુ ઉત્પન્ન થાય છે, આ જે કથ્થાઈ રંગનો વાયુ છે એ વાયુ NO2 નો મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે, એનો રંગ કથ્થાઈ હોય છે. એટલા માટે આપણને એક કથ્થાઈ રંગનો વાયુ મળે છે. સાથે સાથે આપણે ધુમાયમાન સળીની નજીક લઈ ગયા ત્યારે શું થયું, તો ધુમાયમાન સળી નજીક લઈ જઈએ છીએ ત્યારે તેજસ્વી પ્રકાશથી સળગે છે. એનું કારણ એ છે કે અંદરથી ઓક્સિજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. અને ઓક્સિજન તો કેવો છે, દહન પોષક વાયુ છે, દહનની પ્રક્રિયા સાથે જોડાય છે, એના વગર તો દહન થતું નથી. એટલા માટે આ પ્રક્રિયામાં આપણે 2 અવલોકન કર્યા કે લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન કરવાથી આપણને કથ્થાઈ રંગનો વાયુ NO2 મળે છે, સાથે ઓક્સિજન વાયુ મળે છે. અને નિપજ તરીકે બીજી નિપજ આપણને લેડ ઓક્સાઇડ PbO લેડ ઓક્સાઇડ મળે છે. ઓકે, સમજ પડી ગઈ હોય, પ્રવૃત્તિમાં મજા પડી ગઈ હોય તો એક થંબ આપજો. સ્ફટિક જળ એટલે શું એવું તમે પૂછી રહ્યા છો. બેટા, સ્ફટિક જળ એટલે જે ઘટક હોય એ ઘટકની સાથે બંધારણમાં H2O ના હોય, પણ સપોઝ દાખલા તરીકે અહીંયા AB નામનું કોઈ ઘટક છે, આને હું ભૂસી કાઢું કારણ કે કન્ફ્યુઝન પેદા કરશે. આ AB નામનું કોઈ સંયોજન છે. હવે એની સાથે સ્ફટિક જળ જોડાયેલા હોય, દાખલા તરીકે 4 H2O ના અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલા હોય, તો એનો મતલબ અહીંયા એવો થાય
કે અહીંયા એક H2O જોડાયેલા છે, આ બાજુ પણ H2O જોડાયેલા છે, આ બાજુ H2O જોડાયેલા છે, એ H2O ના સ્વરૂપે જ છે, એક નિર્બળ આકર્ષણથી જોડાયેલા છે. અર્થાત A અને B વચ્ચે ના બંધમાં સીધો કોઈ ભાગ નથી લેતા, ખાલી એનાથી થોડું આકર્ષાયેલા રહે છે પાણીના અણુઓ. બસ આ જ સ્ફટિક જળ કહેવાય. તમે તમારી બુકની અંદર જોશો તો તમને સ્ફટિક જળ વિશે પણ તમને કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ નું ઉત્પાદન જે થાય છે CaSO4 into 10H2O, બસ બિલકુલ આપણે લખીએ છીએ આ રીતે CaSO4 into 10H2O. તો આ જે 10 H2O છે કે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ સાથે જોડાયેલા નથી, એટલે જોડાયા નથી એમ મતલબ એના બંધારણમાં નથી આવ્યા, પણ CaSO4 તો છે જ, એની સાથે આકર્ષાઈ અને 10 H2O ના અણુ જોડાય છે. એ 10 H2O નાનકડું ગરમી થોડીક આપશો, થોડીક ઉર્જા આપશો તો છૂટા પડી જશે. એ તો ખાલી સહેજ આકર્ષણ છે, બંધમાં નથી. આને આપણે સ્ફટિક જળ કહીશું. ચલો ત્યારે હવે આપણે વાત કરીએ આપણી આ પ્રક્રિયા. ચલો પ્રક્રિયામાં ત્રીજા પ્રકારનું વિઘટન જોઈએ, અને એ વિઘટન છે વિદ્યુત વિઘટન. વિદ્યુત વિઘટનની અંદર આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જોઈએ. આ વિદ્યુત વિભાજન કોષ છે. આ વિદ્યુત વિભાજન કોષની અંદર આપણે જ્યારે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ જોડ્યા છે, એના અંદર આપણે કસનળીની અંદર આપણે શું કરશું, પાણી ભરી અને ઊંધી ડુબાડી દઈશું, અને પછી જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ કરશું ત્યારે તમે જોશો અહીંયા પરપોટા થાય છે. આ પ્રયોગ પણ આપણે કર્યો હતો. ફટાફટ તમારે ચોથો પાંચમો લેસનને ચેક કરી લેજો પ્લેલિસ્ટમાં જઈ, તો તમને મળશે આની અંદર આપણે કરેલા પ્રયોગને. તો તમે અહીંયા જોશો કે એક કસનળી છે, એક કસનળીની અંદર પાણીના પરપોટા વધુ થાય છે, બીજી કસનળીમાં એના કરતા અડધા પરપોટા થાય છે. પરપોટા ગણવા નથી રહેવાનું, પણ અહીંયા જે કદ જોવા મળે છે એ કદના આધારે આપણે નક્કી કરી શકીએ. તો જેની અંદર વધુ પરપોટા થાય છે, જેમાં પાણીનું કદ ઓછું હશે, એ હાઇડ્રોજન વાયુની કસનળી હશે, અને જેમાં એના કરતા અડધું પ્રમાણ વાયુનું હશે એ ઓક્સિજન વાયુનું પ્રમાણ હશે. ઓકે, આ જે પ્રયોગ શું થાય તો અહીંયા વિદ્યુતીય રીતે પાણીનું વિભાજન થાય છે, એટલે એને આપણે વિદ્યુત વિભાજન તરીકે ઓળખીએ છીએ. H2O નું વિદ્યુત વિભાજન થઈને શું બનશે, H2 અને O2. H2 એક સ્થાન ઉપર, O2 એક સ્થાન ઉપર, બંને અલગ અલગ ધ્રુવો ઉપર. ઓક્સિજન છે એ આપણને ધન ધ્રુવ ઉપર મળશે, અને હાઇડ્રોજન છે આપણને ઋણ ધ્રુવ ઉપર મળશે. અને આ જે પ્રક્રિયા છે એને આપણે વિદ્યુત વિભાજન તરીકે ઓળખીએ છીએ. તમારા માટે બે આપણે શીખ્યા વિભાજન. હવે ત્રીજું વિભાજન આપણે જોઈએ. ઓકે, હા, આ પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મારે ત્રીજું વિભાજન પછી લઈએ. આપણે પહેલા એક પ્રશ્ન જોઈ લઈએ. વિદ્યુત વિભાજનની અંદર એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે? તો એનું કારણ બીજું કંઈ નહીં બેટા, એનું કારણ છે કે વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ અલગ મળે છે. આ જે હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણની જો આપણે વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ આપણે H2O માં જો વાત કરીએ તો એ પ્રમાણ 2:1 છે. એટલે કે આને કોના બરોબર? તો એ પ્રમાણ આપણને H/O નું પ્રમાણ 2:1 છે. અર્થાત H2O માં હાઇડ્રોજન 2 એકમ અને ઓક્સિજન 1 એકમના નિયત પ્રમાણથી હોય છે. માટે આપણને કસનળીની અંદર જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને અલગ અલગ કસનળીમાં મળે છે. એની અંદર 2 ભાગ હાઇડ્રોજનના મળશે અને 1 ભાગ આપણને ઓક્સિજનનો મળશે. કારણ કે એની અંદર પ્રમાણ જ એટલું હોય છે કે 2 એકમ હાઇડ્રોજન હોય, 1 એકમ ઓક્સિજન હોય, એટલે છૂટા પડે ત્યારે 2:1 જ હોઈ શકે હોય. પાર્થ દેવડાજી, થેન્ક યુ વેરી મચ. ચલો ત્યાર પછી આપણે જો એ પ્રમાણને તમને દર્શાવ્યું એ જ કે અહીંયા પ્રમાણ કેવું હશે, 2:1 નું પ્રમાણ હોય છે. ઓકે, તો મિત્રો સમજ પડી ગઈ છે બધા મિત્રોને? તો સરસ મજાનો એક થંબ આપી દેજો તો અમને પણ ખ્યાલ આવે. હવે તમારો એક છેલ્લે એક પ્રશ્ન લઈ લઈએ. છેલ્લે પ્રશ્ન એવો લઈએ, વલસાડથી સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરીના વિદ્યાર્થી પટેલ મૈત્રી ધીરુભાઈ નો પ્રશ્ન છે, હાઇડ્રોજન પેરોક્સાઇડને રંગીન બોટલમાં કેમ રાખવામાં આવે છે? આ જ પ્રશ્નની ચર્ચા કરીને આપણે આપણી આ વાતને પૂર્ણ કરીશું. તમને એક બુકમાંથી સરસ મજાનો એક પ્રશ્ન પણ આપેલો છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ને એનું પ્રકાશીય વિઘટન થાય. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O2, એનું વિઘટન થઈ H2O અને O2 બનશે.
બેલેન્સ નથી કરતો. અત્યારે ખાલી સમજી લઈએ આપણે. હવે પ્રકાશ મળવાથી એનું વિઘટન થાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે જેને આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ, ગુમડું સાફ કરવું હોય તો આપણે એનો ઉપયોગ થાય છે, એટલે એનું વિઘટન થઈને જો પાણી બની જશે તો એ કશું કામ નહીં કરે. એટલા માટે એને કાચની બોટલમાં, અને એમાંય પાછી કેવી રંગીન કાચની બોટલમાં ભરો એટલે અંદર પ્રકાશ ઓછો આવે, એનું વિઘટન બહુ જ અલ્પ પ્રમાણમાં થાય. ઓકે, એટલા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડને આપણે રંગીન બોટલમાં ભરીએ છીએ. તમે જોયું છે ઘણી બધી દવાની શીશીઓ છે એ રંગીન બોટલમાં હોય છે. એનું કારણ જે હોય છે કે એની અંદર રહેલા જે ઘટકો છે ને એનું પ્રકાશીય વિઘટન થતું હોય. એ પ્રકાશીય વિઘટન ન થાય એટલા માટે આપણે એને રંગીન કાચમાં ભરીએ એટલે પ્રકાશ અંદર બહુ જ ઓછો પહોંચે, એનું વિઘટન પણ બહુ જ ઓછું થાય. ઓકે, તો પછી આપણી બુકમાં પણ આવું જ એ પ્રકાશીય વિઘટનનું એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. જોઈ લઈએ. આપણી બુકની અંદર એવું સરસ ઉદાહરણ આપ્યું છે કે સિલ્વર ક્લોરાઇડ આપણે પ્રયોગ કર્યો હતો. છઠ્ઠી નંબર, આઈ થિંક પાંચમી છઠ્ઠી તમે વિડીયો લેક્ચર જોજો આપણા પ્લેલિસ્ટમાં, તમને આ જોવા મળશે. એક ચાઇના ડીશ એટલે પોર્સેલિનની ડીશ હોય. એ પોર્સેલિનની ડીશની અંદર તમે સિલ્વર ક્લોરાઇડ મૂકશો થોડોક, તો તમને એ સિલ્વર ક્લોરાઇડ મૂક્યા પછી તમે તડકામાં મૂકશો અને પછી તમારે એનું અવલોકન કરવાનું છે. જો તમે એનું અવલોકન કરશો તો તમને જોવા મળશે કે અહીંયા જે સિલ્વર ક્લોરાઇડ છે તમે જે કે લીધો છે એ સિલ્વર ક્લોરાઇડના રંગમાં પરિવર્તન આવે છે અને તમને ચળકતું ચાંદી જોવા મળશે. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. એને સૂર્યના પ્રકાશમાં રાખીશું ત્યારે એમાંથી ચાંદી વિઘટન થઈ Ag છૂટું પડશે અને ક્લોરીન વાયુ છૂટો પડશે જે હવામાં જતો રહેશે. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રકાશીય વિઘટનની પ્રક્રિયા છે. ઓકે, તો મિત્રો હવે સમય થયો છે હવે અહીંયાથી વિદાય લેવાનો. એ પહેલા હું તમને આજે આપણે જે શીખ્યા છીએ એ ઝડપથી હું સમરી કરાવી દઉં. આપણે જે કંઈ શીખ્યા છીએ એની ઝડપથી સમરી એવી શીખાય. આપણે કહી શકીએ કે આપણે વિઘટન પ્રક્રિયા શીખ્યા, જેની અંદર આપણે ગરમ કરવાથી મળતી ઉષ્મીય વિઘટનની વાત કરી. ઉષ્મીય વિઘટનના પ્રકારો વિશેની વાત આપણે કરી, જેમાં ગઈકાલે આપણે શીખ્યા હતા કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન. એક સરસ પ્રયોગથી આપણે પણ જોયું હતું. પછી ત્યાર પછીની આપણે વાત કરીએ ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન, અને છેલ્લે આપણે શીખ્યા લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ તમારા માટે બે રીતે ઇમ્પોર્ટન્ટ છે. એક વિઘટનના મુદ્દામાં તો છે જ, સાથે સાથે તમને પ્રક્રિયા પૂર્ણ કરવામાં પૂછાઈ શકે, અણુસૂત્રોમાં પૂછાઈ શકે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ જે રાસાયણિક પ્રક્રિયાઓ ઇમ્પોર્ટન્ટ છે. તમને પ્રવૃત્તિ પણ પૂછાઈ શકે કે ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન કરવાથી કઈ કઈ નિપજો મળે છે દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. તો પ્રવૃત્તિ તમે દોરીને ડ્રો કરીને કે એના વિશેનું વર્ણન લખીને કહી શકો. ઓકે, તો આમ આપણે આજે વિઘટન પ્રક્રિયાને બહુ સારી રીતે સમજ્યા. વિઘટન પ્રક્રિયાને થોડુંક વધારે સારી રીતે સમજવા માટે તમને એક પ્રશ્ન હું આપતો જાઉં છું. પ્રશ્ન આવો છે, કાલે આપણે એના જવાબથી શરૂઆત કરીશું. સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે એની બનાવટ વિશેની નોંધ લખવાની છે. તમે લાંબી તો નહીં લખી શકો, પણ તમારે ખાલી કયો પદાર્થ વપરાય છે એનો જવાબ તમારે મને આપવાનો છે. ઓકે, થોડુંક કામ તમારું, બાકીનું કામ મારું. બસ આજે આટલું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય વિજ્ઞાન.